તો મિત્રો આપણે ગદ્ય 4 પાઠ પૂરો કર્યો. હવે આપણે તેનું સ્વાધ્યાય જોઈએ. તો સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો. અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત. એમાં પહેલો પ્રશ્ન છે યદુકુલ પ્રવાલહ કહ. યદુકુલ પ્રવાલહ કહ એટલે શું થશે? તો કે યદુકુળના અંકુર કોણ? તો કે અભિમન્યુ. અભિમન્યુ કશ્ય પુત્ર આશિત. અભિમન્યુ એટલે અભિમન્યુ, કશ્ય એટલે કોનો, પુત્ર એટલે પુત્ર અને આશિત એટલે હતો. અભિમન્યુ કોનો પુત્ર હતો? તો કે અર્જુનસ્ય એટલે અર્જુનનો. ત્રીજું છે અભિમન્યુ માતુલહ કહ. અભિમન્યુ એટલે અભિમન્યુના, માતુલહ એટલે મામા અને કહ એટલે કોણ? તો કે અભિમન્યુના મામા કોણ? તો કે જનાર્દન. જનાર્દન એટલે શ્રી કૃષ્ણ. ચોથો પ્રશ્ન છે શાંતમ પાપમ શાંતમ પાપમ એટલે કે આવું ન કહેશો તો આવું કહેવાનું રહેવા દો. ઇતિ કહ વદતી આમ કોણ બોલે છે? તો આ વાક્ય છે એ કોણ બોલે છે? તો કે ઘટોત્કચ. પ્રશ્ન 5 વયમ દૂત ઘાતકાહ ન. અમે દૂતના હણનારા નથી, દૂતના હત્યારાઓ નથી. ઇદમ વાક્યમ કેન કથિતમ. આ વાક્ય કોણ કહે છે? તો કે દુર્યોધનેન. આવું કોણ બોલે છે? તો કે દુર્યોધન. ચક્રાયુદ્ધ કહ. ચક્ર ધારણ કરનાર કોણ છે? તો કે જનાર્દન શ્રી કૃષ્ણ. સાતમો પ્રશ્ન ભવંતઃ ખાલી જગ્યા અપી ક્રૂરતરાહ. ભવંતઃ ખાલી જગ્યા અપી ક્રૂરતરાહ. તો ખાલી જગ્યામાં શું આવશે? તમે ખાલી જગ્યા પણ ક્રૂર છો. તમે ખાલી જગ્યા કરતા પણ કેવા છો? ક્રૂર છો. એટલે ખાલી જગ્યામાં શું આવશે? રાક્ષસેભ્યઃ. ભવંતઃ રાક્ષસેભ્યઃ અપી ક્રૂરતઃ. તમે રાક્ષસો કરતા પણ કેવા છો? તો કે વધારે ક્રૂર છો, વધારે ઘાતકી છો. પછી 8મું કૃતાંતઃ શબ્દસ્ય કહ અર્થઃ. કૃતાંત શબ્દનો અર્થ શું થાય? તો કે યમરાજ. તો પેલો પ્રશ્ન અહીંયા મેં તમને સમજાવ્યો છે બરાબર, એનું ગુજરાતી કર્યું છે, એના જવાબ પણ અહીં લખેલા છે. હવે આપણે પ્રશ્ન બીજો જોઈએ. તો પ્રશ્ન બીજામાં શું આપવામાં આવ્યું છે? તો કે પ્રશ્નોના જવાબ. નીચે આપેલા સંસ્કૃતમાં પ્રશ્નોના જવાબ કેમાં આપણે આપવાના છે? સંસ્કૃતમાં જ આપવાના છે. મેં અહીં પ્રશ્ન નથી લખ્યો પણ સીધો જવાબ જ લખ્યો છે. તો આપણે પ્રશ્ન શું છે જોઈએ. એક વાક્ય સંસ્કૃત ભાષાયામ ઉત્તરત. એટલે એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર આપો. પ્રશ્ન છે ઘટોત્કચ કશ્ય સંદેશમ નયતિ. ઘટોત્કચ કશ્ય સંદેશમ નયતિ. તો અહીંયા જવાબમાં શું આવે છે? તો કે જનાર્દનસ્ય. ઘટોત્કચ છે એ કોનો સંદેશો લઈ જાય છે? તો કે ઘટોત્કચ છે એ શ્રી કૃષ્ણનો સંદેશો છે એ લઈ જાય છે. પછી બીજો પ્રશ્ન અભિમન્યુ કમ દ્રષ્ટુમ. અભિમન્યુ એટલે અભિમન્યુ, કમ દ્રષ્ટુમ. કમ એટલે કોને, દ્રષ્ટુમ એટલે જોવાની. સ્વર્ગમ અભિગતઃ કોને જોવાની ઈચ્છાએ સ્વર્ગે સીધાવ્યો છે? અભિમન્યુ કોને જોવાની ઈચ્છાએ સ્વર્ગે સીધાવ્યો છે? તો અભિમન્યુ પિતામહમ. પિતામહ પણ અહીંયા પિતામહ એટલે કયા? તો કે પાંડુરાજ. અભિમન્યુ પિતામહમ દ્રષ્ટુમ સ્વર્ગમ અભિગતઃ એટલે અભિમન્યુ પિતામહને જોવાની દ્રષ્ટિએ ક્યાં સીધાવ્યો છે? તો કે સ્વર્ગે સીધાવ્યો છે. પછી ત્રીજો પ્રશ્ન છે કુત્ર એટલે ક્યાં.
સુપ્તાન ભ્રાતુન નિશાચરઃ ન દહંતી. ક્યાં સૂતેલા ભાઈઓને નિશાચરો બાળતા નથી. બરાબર, તેમાં શું આવશે જવાબમાં? તો કે જતું ગૃહે, એટલે કે લાખનું ઘર. લાખના ઘરમાં સૂતેલા ભાઈઓને નિશાચરો પણ બાળી નાખતા નથી, એનું દહન કરતા નથી. મિત્રો, તમારે તમારી ફેરબુકમાં પ્રશ્ન લખવાનો છે, પછી એની નીચે જવાબ લખવાનો છે, અને જો તમને એ જવાબ ન સમજાય તો એની સાથે સાથે ગુજરાતી પણ તમને કહું છું. એટલે સંસ્કૃતમાં જવાબ લખો, એની નીચે તમે ગુજરાતીમાં પણ જવાબ લખી શકશો. એટલે પ્રશ્ન 3 માં શું જવાબ આવશે? જતુગૃહે સુપ્તાન ભ્રાતુન નિશાચરાઃ ન દહંતી. લાખના ઘરમાં સૂતેલા ભાઈઓને નિશાચરો બાળી નાખતા નથી. પછી પ્રશ્ન 4 છે, ઘટોત્કચઃ કસ્ય વચનાत् દૂતઃ ભવતિ. ઘટોત્કચ એટલે ઘટોત્કચ, કસ્ય એટલે કોના, કસ્ય એટલે કોના, વચનાत् એટલે કહેવાથી, વચનાत् એટલે કહેવાથી, દૂતઃ ભવતિ દૂત છે. ઘટોત્કચ કોના કહેવાથી દૂત છે? તો અહીંયા જવાબ છે ઘટોત્કચઃ પિતામહસ્ય. જવાબમાં શું આવશે? પિતામહસ્ય વચનાत् દૂતઃ ભવતિ. ઘટોત્કચ પિતામહના કહેવાથી કેવા છે? તો કે દૂત છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 3. પ્રશ્ન 3 માં શું કીધે કે કૃદંતાનામ પ્રકારમ લિખત. કયો કૃદંત છે? બરાબર, કૃદંતનો કયો પ્રકાર છે એ આપણે લખવાનો છે. તો અહીંયા પેલું આપેલું છે શ્રોતવ્યઃ. તો શ્રોતવ્યઃ છે એમાં કયો કૃદંત આવશે? તો કે વિદ્યર્થ. પછી છે પરિત્યજ્ય, છોડીને. તો કે સંબંધક ભૂત કૃદંત. અભિગતઃ, છેલ્લો પ્રત્યય યાદ કરજો. કર્તરી અને કર્મણી ભૂત કૃદંત આપણે શીખતા હતા ત્યારે મેં તમને શું કીધું હતું? આપણે શું યાદ રાખવાનું છે? પ્રત્યય યાદ રાખવાના છે. કારણ કે કર્મણીમાં કર્તરીમાં બેમાં ફેરફાર થઈ જાય, આડાવડું થઈ જાય, આપણે યાદ ન રાખી શકીએ તો અહીંયા શું આપેલું છે? અભિગતઃ. તો અહીંયા છેલ્લો પ્રત્યય કયો છે? તહ, એટલે પુલ્લિંગમાં વપરાય. પછી શું આવે? તા. તહ, તા અને તમ. તો આ ત્રણેય છે શેના છે? કર્મણી ભૂત કૃદંતના છે. બરાબર, તહ છે એ પુલ્લિંગ માટે આવશે, તા છે એ સ્ત્રીલિંગ માટે આવશે, અને તમ છે એ નપુંસક માટે આવશે. તો અહીંયા છેલ્લે આપણે કયો લાગ્યું છે? અભિગતઃ. બરાબર, પુલ્લિંગ છે પણ આવશે શું? કર્મણી ભૂત કૃદંત. એ રીતે વાન વતી વત. વાન વતી અને વત આ કેના છે? ત્રણેય. તો કે કર્તરીના. જોજો, યાદ રાખજો. આ કર્મણી છે, આ કર્તરી છે. વાન વતી વત. આ વાન છે એ પુલ્લિંગ, વતી છે એ સ્ત્રીલિંગ, અને વત છે એ નપુંસકલિંગ. એટલે લિંગ પ્રમાણે શું થાય? પ્રત્યય છે એ બદલાય છે. આપણે આ પ્રત્યય યાદ રાખવાના. એટલે પછી અહીંયા શબ્દ કોઈ પણ હોય પણ આપણે કૃદંત ઓળખતા આવડી જાય, આપણને યાદ રહી જાય. એટલે અભિગતઃ કર્મણી ભૂત કૃદંત. ઉપશ્રુત્ય સંબંધક. દ્રષ્ટુમ, ધૂમ, ટૂમ, તુમ એવા જે પ્રત્યય આવે છેલ્લે, બરાબર, તો એ કેવા આવે? હેત્વર્થ. પછી છે છેલ્લે કાંક્ષિતમ. શીતમમાં પણ તમે જો છેલ્લે તમનો પ્રયોગ થયો છે. તો તમ છે એ પ્રત્યય ક્યાં આવ્યો છે? તો કે અહીંયા લખ્યો છે, પણ કયો છે? તો કે કર્મણી. અહીંયા આવશે કર્મણી ભૂત કૃદંત. તો આ થયો પ્રશ્ન 3. હવે આપણે જોઈએ પ્રશ્ન 4.
પ્રશ્ન નંબર 4 માં સંધિ કરવાની છે આપણે. પ્રશ્ન 4 માં શું કહે છે? સંધિ વિચ્છેદમ કુરુ. બરાબર. એટલે આપણે જે શબ્દ આપેલો છે એની આપણે સંધિ છૂટી પાડવાની છે. તો આપણે જોઈએ પહેલો શબ્દ શું આપ્યો છે. ઘટોત્કચો અહમ. આની સંધિ કેમ છૂટી પડશે? ઘટોત્કચ પ્લસ અહમ. પછી બીજો શબ્દ શકુની રેશઃ. તેમાં સંધિ શું છૂટી પડશે? શકુનિઃ પ્લસ એષઃ. ત્યાર પછી છે ત્રીજું દૂતો અહમ અસ્મિ. આની સંધિ હું પાઠ સમજાવતા હતા ત્યારે મેં તમને કીધી હતી કે શું થશે? દૂતઃ પ્લસ અહમ પ્લસ અસ્મિ. ચોથું દૂત ઇતિ. આની સંધિ શું છૂટી પડશે? આ રીતે જ પડશે. વિસર્ગ લાગશે પાછળ. દૂતઃ પ્લસ ઇતિ. પછી પ્રશ્ન 5 છે સમાસ. પેલું શું આપેલું છે? કુરુકુલ પ્રદીપઃ. કુરુકુળના તેજસ્વી દીપક. ષષ્ઠી તત્પુરુષ સમાસ. નોની નુના લાગ્યું છે. ને જે આપણે વિગ્રહ કરીએ સમાસનો ત્યારે નોની નુના વચ્ચે જો અર્થ આવતો હોય, બરાબર, પ્રત્યય આવતો હોય ત્યારે કયો સમાસ બનશે? તો કે ષષ્ઠી તત્પુરુષ. બીજું છે ચક્રાયુદ્ધ. આનો વિગ્રહ કઈ રીતે થશે? જે અને તેથી. જે ચક્ર ધારણ કરેલ છે તે. ચક્ર કોના હાથમાં હોય છે? તો કે ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં. એટલે સમાસ કયો આવશે? બ્રહુરીહી સમાસ. પછી ત્રીજું જોઈએ પુત્ર શોક. સમુત્થિતઃ. પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ. તો અહીંયા તૃતીય તત્પુરુષ પણ આવશે અને ષષ્ઠી પણ આવશે, બે આવશે. પુત્ર શોકને લીધે ઉત્પન્ન થયેલો અગ્નિ અથવા પુત્ર શોકથી ઉત્પન્ન થયેલો અગ્નિ. એટલે આપણે બે યાદ રાખવાના છે. એટલે તૃતીય તત્પુરુષ પણ આવી શકે અને ષષ્ઠી તત્પુરુષ પણ આવી શકે. પછી છે ચોથું ધૃતરાષ્ટ્ર. જે 100 કૌરવોના પિતા છે તે.
એટલે કયું આવશે? આપણે બીજા નંબરમાં જે લખ્યું એ જ બહુવ્રીહી સમાસ. તો આ થયો આપણો પ્રશ્ન નંબર 5. હવે આપણે જોઈએ પ્રશ્ન 6. પ્રશ્ન નંબર 6 માં શું આપ્યું છે? તો કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે આપણે યોગ્ય પ્રશ્નવાચક શબ્દ મૂકીને. પેલું વાક્ય શું આપ્યું છે? તો કે ઘટોત્કચઃ પિતામહમ અભિવાદયતિ. ઘટોત્કચ પિતામહને અભિવાદન કરે છે. તો અહીંયા પિતામહમ જે શબ્દ છે એની નીચે શું કર્યું છે? તો કે અંડરલાઈન આપી છે. તો એ જગ્યાએ આપણે પ્રશ્નસૂચક યોગ્ય એવો શબ્દ છે એ મૂકવાનો છે. અને અહીંયા આપણને કાઉન્સ પણ આપેલો છે, એટલે કાઉન્સમાંથી યોગ્ય એને બંધ બેસતો જે શબ્દ હોય તે આપણે મૂકવાનો છે. તો આપણે પહેલા એનું ગુજરાતી કર્યું કે ઘટોત્કચ પિતામહને અભિવાદન કરે છે, વંદન કરે છે. તો પ્રશ્નાર્થ વાક્ય કેમ બનશે? કે ઘટોત્કચ પિતામહમ છે એ શબ્દ આપણે શું કરવાનો છે? ત્યાંથી કાઢી નાખવાનો છે. એની જગ્યાએ આપણે શું મૂકવાનો છે? તો કે પ્રશ્નસૂચક શબ્દ. તો ત્યાં પ્રશ્નસૂચક શબ્દ શું આવશે? તો કે કમ. ઘટોત્કચઃ કમ અભિવાદયતિ. પછી પૂર્ણ વિરામ નહીં કરવાનું, પણ શું કરવાનું? પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું. શા માટે? તો કે આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ એટલે. તો અહીંયા આવી ગયું કમ. ઘટોત્કચ કોને અભિવાદન કરે છે? એ રીતે બીજું જોઈએ. ત્વમ યુદ્ધાર્થમ ન આગતઃ. ત્વમ એટલે કે તું, યુદ્ધાર્થમ એટલે યુદ્ધ કરવા માટે, ન આગતઃ આવ્યો નથી. તું યુદ્ધ કરવા માટે આવ્યો નથી. તો કેની નીચે અંડરલાઈન કરી છે? તો કે યુદ્ધાર્થમ. તો એ શબ્દ આપણે કાઢીને ત્યાં શું મૂકવાનું છે? પ્રશ્નસૂચક શબ્દ. તો કે જોઈએ આપણે જવાબ ત્વમ. યુદ્ધાર્થમ કાઢી નાખવાનું છે એટલે એની જગ્યાએ શું આવશે? આપણે મૂકશું કિમર્થમ. ત્વમ કિમર્થમ ન આગતઃ. કિમર્થમ એટલે શા માટે, બરાબર? એટલે કે તું શા માટે અહીં આવ્યો નથી? તું યુદ્ધ કરવા માટે આવ્યો નહીં. તું શા માટે અહીં આવ્યો નથી? તું શા માટે આવ્યો નથી? એટલે શા માટે? તો કે યુદ્ધ કરવા માટે. વયમ દૂતઘાતકાહ ન. અમે દૂતના હત્યારાઓ નથી. તો દૂતઘાતકાહ આપણે કાઢી નાખવાનું છે. એટલી જગ્યાએ શું આપણે મૂકશું? કિદ્દર્શમ. સોરી, કિદૃશાહ. આ જવાબ છે, બરાબર? વયમ કિદૃશાહ ન. અમે કેવા નથી? તો કે અમે દૂતને હણનારાઓ નથી. ચોથું, જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ શ્રોતવ્યઃ. શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો સાંભળો. તો જનાર્દનસ્ય છે એની નીચે અંડરલાઈન કરી છે. તો ત્યાં એની જગ્યાએ આપણે શું મૂકશું? કશ્ય. કશ્ય પશ્ચિમઃ સંદેશઃ. શ્રોતવ્યઃ. કશ્ય પશ્ચિમઃ સંદેશઃ શ્રોતવ્યઃ. કોનો અંતિમ સંદેશો સાંભળો? તો કે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો સાંભળો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7.
પ્રશ્ન નંબર 7 માં આપણને શું આપેલું છે તો કે નામરૂપ શબ્દરૂપ એમાં પહેલું અંશુભિહિ અંશુભિહિમાં પહેલા મૂળ નામ લખશું અંશુ પછી શું આવશે તો કે પુલ્લિંગ લિંગ લખવાનું છે એટલે પુલ્લિંગ પછી કઈ વિભક્તિ છે ને કયું વચન છે તો કે પાંચમી વિભક્તિ અને એક વચન બીજો શબ્દ છે શકુનેહે તો એનો મૂળ શબ્દ છે શકુની શું આવશે પુલ્લિંગ પાંચમી વિભક્તિ એક વચન પછી ત્રીજું છે આશયા તો મૂળ નામ થશે આશા લિંગમાં પરિવર્તન થશે સ્ત્રીલિંગ પછી વિભક્તિમાં પણ યા પ્રત્યય છે એટલે તૃતીય વિભક્તિ અને એક વચન ત્યાર પછી છે પિતામહમ ચોથું છે તો મૂળ શબ્દ આવશે પિતામહ શું આવશે પુલ્લિંગ વિભક્તિ દ્વિતીય વચન એક વચન પછી છે રાક્ષસેભ્યઃ તો મૂળ નામ શું આવશે તો કે રાક્ષસ લિંગ આવશે પુલ્લિંગ પછી ચોથી વિભક્તિ અથવા પાંચમી પણ આવશે કારણ કે ભ્યઃ શબ્દ છે બરાબર એટલે બે માં આવે ને ચોથી પાંચમી બે માં આવે ચોથી વિભક્તિ પણ તમે લખી શકો અને પાંચમી પણ લખી શકો અને શું આવશે વચનમાં બહુવચન બરાબર આ થયો પ્રશ્ન નંબર 7 હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 8 ધાતુ રૂપો પહેલો શબ્દ છે એમાં પ્રહરદ્વમ તો આમાં આપણે લખવાનું છે પરસ્મય પદ છે કે આત્મને પદ છે આજ્ઞાર્થ છે કે વિધ્યર્થ છે વચન લખવાનું છે પ્રહરદ્વમ આવશે શું આવશે તો કે આત્મને પદ પછી આજ્ઞાર્થ છે કે વિધ્યર્થ છે આમાં આવશે આજ્ઞાર્થ મધ્યમ પુરુષ અને બહુવચન પછી છે દહેત દહેતમાં ખાસ જોવાનું છે કે ત ખોડાવાળો છે કે ખોડા વગરનો છે
તો દહેતમાં શું આવશે? પરસ્મય પદ. પછી વિદ્યાર્થ, અન્ય પુરુષ અને એક વચન. તમને વર્તમાન કાળના, ભૂતકાળના, ભવિષ્યકાળના એ તમને યાદ હશે બરાબર, આત્મનેપદ, પરસ્મય પદ. પણ આપણે 10મા ધોરણમાં આજ્ઞાર્થ અને વિદ્યાર્થ આ જે રૂપો છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે અને યાદ રાખવાના છે, કારણ કે આ વખતે આપણે આ આજ્ઞાર્થ ને વિદ્યાર્થ છે એ નવા પ્રત્યય એવા છે. પછી ત્રીજું છે ભવતુ. તો આમાં પણ શું આવશે? પરસ્મય પદ, આજ્ઞાર્થ, અન્ય પુરુષ, એક વચન. પછી ચોથું છે સમાચાર. તો સમાચારમાં પણ એ જ રીતે આવશે પરસ્મય પદ, આજ્ઞાર્થ, મધ્યમ પુરુષ, એક વચન. આની સંધિ આ રીતે છૂટી પડશે, સમ પ્લસ આ અને પ્લસ ચર. હવે એના પછીનો છે પ્રશ્ન નંબર 9. તો પ્રશ્ન નંબર 9 માં શું કીધું છે? કોષ્ટગત પદાની પ્રયુજ્ય વાક્યાની રચયત. એટલે કે કૌંસમાં આપણે ગુજરાતી શબ્દ, ગુજરાતી વાક્ય આપેલું છે, તો ગુજરાતી વાક્યનું આપણે શું કરવાનું છે? સંસ્કૃત કરવાનું છે. એટલે નીચે કૌંસમાં શું શબ્દ આપ્યા છે? સંસ્કૃત અમુક શબ્દ આપેલા છે, પણ એ સંસ્કૃત શબ્દને આપણે ગોઠવીને એ પ્રમાણે આપણે સંસ્કૃતમાં વાક્ય બનાવવાનું છે. એટલે આ પ્રશ્ન છે એ તમારે તમારી જાતે કરવાનો છે. એટલે પહેલા ગુજરાતી વાક્ય લખવાનું, અને ગુજરાતી વાક્ય લખીને એની નીચે શું લખવાનું? સંસ્કૃત વાક્ય લખવાનું. પછી છે પ્રશ્ન નંબર 10 અને પ્રશ્ન નંબર 11. તો પ્રશ્ન નંબર 10માં શું છે? તો કે ગુજરાતીમાં પ્રશ્નોના જવાબ, અને પ્રશ્ન નંબર 11માં તો કે પાત્રા લેખન છે. તો આ જે 10મો અને 11મો પ્રશ્ન છે બરાબર, એ પણ આપણે આપણી ફેરબુકમાં લખવાનો છે. એટલે એના હું તમને ફોટા પાડી અને વોટ્સઅપમાં હું મૂકી દઈશ બરાબર. એ તમારે ફોટામાંથી જોઈને એનો આન્સર છે એ તમારે તમારી ફેરબુકમાં લખી લેવાનો છે. તો મિત્રો, અહીં આપણે આ સ્વાધ્યાય છે એ પૂરું થાય છે, અને નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના ગદ્ય વિશે આપણે વાત કરશું.